નમસ્કાર મિત્રો, ડિજિટલ સેવા ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે CSC નું DGPA સોફ્ટવેર છે, એની અપડેટ વખતે જે મુશ્કેલી આવે છે તેનું સોલ્યુશન આપણે અત્યારે હાલ જોઈશું. DGPA સોફ્ટવેર આપણે ચાલુ કરીએ છીએ. હાલ અત્યારે વર્ઝન 14 ઇન્સ્ટોલ કરેલું છે અને તે હવે અપડેટ થશે. અત્યારે હાલ વર્ઝનને ડિટેક્ટ કરી રહ્યું છે અને તમે અહીંયા હવે જોઈ શકો છો કે ડાઉનલોડ અપડેટ થઈ રહી છે. અહીંયા આપણે જોયું કે સક્સેસફુલ અપડેટ એને લઈ લીધી છે, એટલે સોફ્ટવેર તો ચાલુ થઈ જ જશે. છતાં પણ જો કદાચ ના થાય તો એનું સોલ્યુશન હું તમને બતાવી દઉં છું. અહીંયા આપણને તો આ વિન્ડો મળી જ ગયો છે, પરંતુ જો આ રીતનું અપડેટ બાદ ના આવે ને અપડેટનું જ વારંવાર આવ્યા કરે તો શું કરવાનું છે કે આપણે માય કોમ્પ્યુટરમાં જશું. ત્યાં સી ડ્રાઈવ, એમાં CSC ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડનું જે ફોલ્ડર છે એમાં DGPA નું ફોલ્ડર છે, એમાં અપડેટ એમાં જવાનું છે. એમાં જે અત્યારે હાલ જે લેટેસ્ટ અપડેટ થઈ સર્વર ઉપરથી એની અહીંયા zip ફાઇલ આપણને જોવા મળે છે. તો સૌપ્રથમ તમને શું કરવાનું છે કે જો ઓટોમેટિક અપડેટ ના થાય તો આ અપડેટને ખોલવાની રહેશે. આ અપડેટ ખોલ્યા બાદ આ જે 4 ફાઇલ છે એને DGPA ના મેઇન ફોલ્ડરમાં રિપ્લેસ કરી દેવાની છે. તો આ રીતે આપણે આ 4 ફાઇલને સિલેક્ટ કરી આ રીતે અહીંયા ડ્રોપ કરી દેશું અને મૂવ એન્ડ રિપ્લેસ કરી દેશું. એક વખત રિપ્લેસ કરી દીધા બાદ અહીંયા એક બેચ ફાઇલ છે રિપ્લેસની, એને ફક્ત એક વખત રન કરી દેવાની છે. આ એક વખત રન કર્યા બાદ આપણે અહીંયાથી DGPA નું સોફ્ટવેર રન કરશું તો આપણને સક્સેસફુલ અપડેટ થઈ જવાથી સોફ્ટવેર સારી રીતે વર્ક કરશે અને ચાલુ થઈ જશે. ધન્યવાદ. આપને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ અને શેર કરશો.